નમસ્કાર દોસ્તો, વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ। તાર ફેન્સિંગ યોજના 2025 તાર ફેન્સિંગ યોજના ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવા માટે ખેડૂતોને મળશે નાણાકીય સહાય। ગુજરાતના ખેડૂતો માટે ખુશ ખબર। તાર ફેન્સિંગ યોજના 2025 દ્વારા ખેતરના પાકને જંગલી જાનવરો અને પશુઓથી બચાવવા માટે મેળવો લોખંડની કાંટાળી વાડ બનાવવા પર ₹100 પ્રતિ મીટર સુધીની નાણાકીય સહાય। અરજી પ્રક્રિયા, પાત્રતા અને દસ્તાવેજોની સંપૂર્ણ માહિતી જાણો। ખેડૂત પર ઓનલાઈન અરજી કરીને તમારી જમીનને સુરક્ષિત કરો। શું તમે પણ જંગલી ભૂંડ, વાઇલ્ડ બોર, હરણ કે રખડતા પશુઓના ત્રાસથી પરેશાન છો? શું રાત દિવસની મહેનતથી ઉગાડેલો પાક એક જ રાતમાં બરબાદ થઈ જાય છે? ગુજરાત સરકાર તમારા આ દુઃખને સમજે છે। તેથી જ ખેડૂતોના પાકને સુરક્ષિત કરવાના હેતુથી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તાર ફેન્સિંગ યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના ખેડૂતોને ખેતરની ફરતે કાંટાળી તારની વાડ બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે, જેથી તેમની આવક સુરક્ષિત રહે। ગુજરાતમાં ખાતરના અછતની ચર્ચાઓ વચ્ચે સરકારની સ્પષ્ટતા। ખેડૂતો, ચિંતા કરવાની જરૂર નથી। ફર્ટિલાઇઝર શોર્ટેજ ઇન ગુજરાત। રાજ્યમાં ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવા ખાતર વિતરણનું સુદૃઢ આયોજન કરાયું છે। તેથી ખેડૂતોને ખોટી અફવાઓથી ન પ્રેરાવવા ખેતી નિયામકની કચેરીનો અનુરોધ। એગ્રીકલ્ચર ન્યૂઝ। ગુજરાતમાં રવિ ઋતુમાં રાજ્યના દરેક ખેડૂતને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાતર વિતરણનું સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે। હાલ રાજ્યમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે, જેથી ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી। ભારત સરકારે રવિ ઋતુ માટે રાજ્ય સરકારને જરૂરિયાત મુજબનો પૂરતો ખાતરનો જથ્થો ફાળવ્યો હોવાથી ખેડૂતોને જરૂરિયાત મુજબ જ ખાતર ખરીદવા તથા વણજોઈતી ખરીદી ન કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। પીએમ એમ્પ્લોયમેન્ટ જનરેશન સ્કીમ। સરકાર આપશે 35% સુધીની સબસિડી। શરૂ કરો તમારો પોતાનો નફાકારક ધંધો। પીએમ એમ્પ્લોયમેન્ટ જનરેશન સ્કીમ 2025। જો તમે પોતાના બિઝનેસનું સપનું જોઈ રહ્યા છો પરંતુ મૂડીની તંગી વચ્ચે અટવાઈ ગયા છો, તો પીએમ એમ્પ્લોયમેન્ટ જનરેશન સ્કીમ તમારા માટે એક સારો મોકો બની શકે છે, કારણ કે આ યોજનામાં સરકાર યુવાઓને ₹50 લાખ સુધીનું લોન આપીને સ્વરોજગાર વધારવાનું ધ્યેય ધરાવે છે અને હજારો લોકો આ યોજના હેઠળ સફળતાપૂર્વક પોતાનો બિઝનેસ શરૂ કરી ચૂક્યા છે। કયા પ્રકારનો બિઝનેસ શરૂ કરી શકો? આ યોજનામાં નાના અને મધ્યમ કદના લગભગ તમામ બિઝનેસ માટે લોન મળવાની સુવિધા છે, જેમાં ફર્નિચર યુનિટ, ઇલેક્ટ્રિકલ સર્વિસ, ટોય ઇન્ડસ્ટ્રી, બેગ મેન્યુફેક્ચરિંગ, મીઠાઈની દુકાન, કેન્ડલ મેકિંગ, ફૂટવેર મેન્યુફેક્ચરિંગ, બ્યુટી પાર્લર અને સલૂન જેવા અનેક વિકલ્પો સામેલ છે અને 18 વર્ષથી વધુ ઉંમરનો કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે। ખાસ કરીને વ્યાવસાયિક કૌશલ્ય ધરાવતા ઉમેદવારોને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે। આવતીકાલથી રેશન કાર્ડ પર નવા નિયમો લાગુ થશે। આ લોકોને હવે રેશન નહીં મળે। જુઓ, રેશન ન્યૂ રૂલ્સ 2025। રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવ્યા છે। સરકારે 1 ડિસેમ્બર 2025થી નવા રેશન નિયમો લાગુ કરવાની જાહેરાત કરી છે। આ નવા નિયમો દેશભરમાં મફત રેશન મેળવતા લાખો લાભાર્થીઓને સીધી અસર કરશે। જો તમને પણ તમારા રેશન કાર્ડ દ્વારા મફત ઘઉં, ચોખા, કઠોળ કે ખાંડ મળે છે, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। મફત રેશન નવા નિયમો 2025। નવું અપડેટ શું છે? સરકારે સ્પષ્ટતા કરી છે કે હવે ફક્ત લાયકાત અને ચકાસાયેલ રેશન કાર્ડ ધારકોને જ મફત રેશન મળશે। નવા નિયમો હેઠળ ઘણા રેશન કાર્ડ આપોઆપ રદ થઈ જશે। આનો અર્થ એ છે કે 1 ડિસેમ્બર 2025 પછી કેટલાક લોકોને મફત રેશન મળવાનું બંધ થઈ શકે છે। કોનું રેશન કાપવામાં આવશે? નવા રેશન કાર્ડ રદ કરવાના નિયમો। જેમનું કેવાયસી પૂરું નથી। સરકારે બધા રેશન કાર્ડ ધારકો માટે આધાર આધારિત કેવાયસી ફરજિયાત બનાવ્યું છે। 30 વર્ષથી પાણીની વાટ જોતી મહુવાની કેનાલ। ખેડૂતોની માંગ, પાણી આપો અથવા જમીન પાછી આપો। તરેડી, વાલાવાવ, ભાદરોડ અને વડલી સુધીના અનેક ગામના ખેડૂતોની જમીન 1994માં શેત્રુંજી વિભાગે સંપાદન કરી, તેમાં તરેડી ગામના ખેડૂતોએ વળતર પણ નથી લીધું। ગુજરાતમાં ₹800 કરોડના નકલી જીએસટી બિલિંગ કૌભાંડનો પર્દાફાશ, 4 આરોપી ઝડપાયા। અમદાવાદ। આ વર્ષની સૌથી મોટી કાર્યવાહીમાં લગભગ ₹800 કરોડના મોટા પાયે બનાવટી જીએસટી કૌભાંડનો ડિરેક્ટરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સના અમદાવાદ ઝોનલ યુનિટે પર્દાફાશ કર્યો અને 3 અલગ અલગ કેસમાં 4 શખ્સની ધરપકડ કરી હતી। આ તપાસ અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર, મુંબઈ અને ચંદ્રપુર જેવા વિવિધ શહેરોમાં હાથ ધરાઈ હતી।
તપાસમાં જાણવા મળ્યું છે કે એક નેટવર્ક માલની વાસ્તવિક હેરાફેરી વિના જ નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ જનરેટ કરી હતી. મફત ગેસ કનેક્શન. જાણો પીએમ ઉજ્જવલા યોજના 2025 હેઠળ ઓનલાઈન અરજી કરવાની સરળ રીત. શું તમને હજુ સુધી ફ્રી ગેસ કનેક્શન નથી મળ્યું? તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 3.0 અંતર્ગત 2025માં ઓનલાઈન અરજી કરવા માટેની સંપૂર્ણ માહિતી, જરૂરી દસ્તાવેજો અને સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા ગુજરાતીમાં જાણો. આ યોજના ગરીબ પરિવારો માટે છે. તમે સાચું સાંભળ્યું. કેન્દ્ર સરકારે ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને સ્વચ્છ ઇંધણ પૂરું પાડવા માટે મહત્વાકાંક્ષી પીએમ ઉજ્જવલા યોજના 2025ની શરૂઆત કરી દીધી છે. જો તમે હજુ સુધી આ યોજનાનો લાભ નથી લીધો, તો આ તમારા માટે એક સુવર્ણ તક છે. હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી, કારણ કે અહીં અમે તમને જણાવીશું કે ઘરે બેઠા ઓનલાઈન કેવી રીતે અરજી કરી શકાય અને કયા દસ્તાવેજોની જરૂર પડશે. અરજી કરનાર માત્ર મહિલા હોવી જોઈએ. તેણીની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. મહિલા ભારતની મૂળ નિવાસી હોવી જોઈએ. બીપીએલ કાર્ડ ધારક ગ્રામીણ નિવાસી હોવું જરૂરી છે. સબસિડી મેળવવા માટે અરજદારનો નંબર બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ. જરૂરી દસ્તાવેજો: આધાર કાર્ડ, આધાર સાથે લિંક મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, રેશન કાર્ડ, નિવાસ પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગતો, આવકનો પુરાવો, ઈમેલ આઈડી. એલઆઈસી સ્પેશિયલ વુમેન ઇન્કમ પ્લાન 2025. જીવનભર મેળવો દર મહિને ₹7,000ની ખાતરીસભર આવક. ભારતમાં મહિલાઓ માટે આર્થિક સ્વતંત્રતા અને લાંબા સમયની સુરક્ષા એક અગત્યનું લક્ષ્ય બની ગયું છે. એલઆઈસીએ ખાસ મહિલાઓ માટે ડિઝાઇન કરેલી આ ઇન્કમ પ્લાન રજૂ કરી છે, જેથી પ્રીમિયમ પૂરું થતાં મહિલા ગ્રાહકોને જીવનભર દર મહિને આશરે ₹7,000નું સ્થિર ઇન્કમ મળી શકે. ગૃહિણીઓ, કામકાજી મહિલાઓ કે વરિષ્ઠ મહિલાઓ માટે આ યોજના એક વિશ્વસનીય અને લાંબા ગાળાની સપોર્ટ સિસ્ટમ બની શકે છે. માસિક ઇન્કમ પ્લાન કેવી રીતે કામ કરે છે? આ યોજના એવા માળખામાં બનાવાઈ છે કે મહિલાઓ કેટલાક વર્ષો સુધી પ્રીમિયમ ભરે અને પછી પેન્શન જેવી માસિક આવક મેળવે. ₹7,000ની રકમ એક અંદાજિત ઉદાહરણ છે જે પ્રીમિયમ પર આધારિત છે. વધુ કે ઓછું પ્રીમિયમ ચૂકવીને ગ્રાહક પોતાની જરૂરિયાત મુજબ માસિક ઇન્કમ નક્કી કરી શકે છે. વન્સ ઇન્કમ શરૂ થઈ જાય પછી જીવનભર ચાલુ રહે છે, એટલે લાંબા ગાળે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી મળે છે. જીઓના 3 સસ્તા પ્લાન. ઓછી કિંમતમાં મળશે લાંબી વેલિડિટી અને મફત જીઓ હોટસ્ટાર સબસ્ક્રિપ્શન. ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓ તેના વપરાશકર્તાઓ માટે 3 પ્રીપેડ પ્લાન ઓફર કરે છે, જેમાં જીઓ હોટસ્ટારના સમાવેશ થાય છે. આ પ્લાનની કિંમત ₹100, ₹195 અને ₹949 છે. જીઓ ₹195નો પ્લાન. જીઓનો ₹195નો પ્લાન 90 દિવસની વેલિડિટી સાથે આવે છે. તમને કુલ 15 GB ડેટા મળે છે. આ પ્લાનમાં 90 દિવસ માટે જીઓ હોટસ્ટાર મોબાઈલ ટીવી સબસ્ક્રિપ્શન પણ સામેલ છે. કૃપા કરીને નોંધ લો કે આ એક ડેટા ઓનલી વાઉચર પ્લાન છે અને તેમાં કોઈ સેવા વેલિડિટી શામેલ નથી. આ પ્લાનનો ઉપયોગ કરવા માટે તમારી પાસે તમારા નંબર પર એક્ટિવ બેઝ પ્લાન હોવો આવશ્યક છે.